હેલો ફ્રેન્ડ્સ, તો આપણે બેસી ગયા છે ઓટોમાં. અહીંથી 20 રૂપીસ રહે છે મંદિરે જવાના. ત્યાં પૂરી ડેપોએ ઉતર્યા હતા, ડેપોથી મંદિર જઈશું. તો ને મંદિરે આપણે પહોંચવા આવી ગયા છે ને પહોંચી ગયા ને મંદિરે તો બહુ જ મોટી લાઈન હતી. તો આ રથ છે જે અષાઢી બીજના દિવસે નીકળે છે ને એ, અને આ શિખર અને આજુબાજુનો એરિયા પણ બહુ જ ભીડભાડવાળો છે. બહુ બજારમાંથી આ એન્ટર થવાનું છે અને લાઈન પણ ખૂબ જ મોટી હતી અને મોબાઈલ જમા કરાવવો પડશે. તો પ્રાઇવેટ આપણે મોબાઈલ લોકર અહીંયા બે તો ફૂલ થઈ ગયું છે, તો હવે મોબાઈલ લોકર અહીંયા બાજુમાં છે. તો મોબાઈલ લોકર શોધીને ત્યાં અહીંયા મોબાઈલ લોકર છે, તો 100 રૂપિયા લે મોબાઈલ અને પર્સને રાખવાનો. તો જમા કરાવીને દર્શન કરીને આપણે રિટર્ન થઈ ગયા છે. તો આ બહારનો નજારો છે મંદિરનો. આ રથ છે, જો તમે આ નજીકથી જોઈ શકો છો કેટલો મોટો રથ છે. તો જેને ના દેખ્યો, આ જગન્નાથપુરીનો રથ છે મેન, જે તમે ટીવીમાં દેખતા હોય તો અત્યારે આ લાઈવ જોઈ લો. બહુ જ એને તકલીફ ખેંચવામાં પડે. અહીંયા એ બહાર સિક્યુરિટી બહાર હોય છે, અહીંયા નજીક કોઈને અંદર જવા નથી દેતા. અને આ મેન મંદિર એન્ટર થવાનું છે. અહીંયાથી એન્ટર થઈને અંદર ઘણા બધા અંદર નાના મોટા મંદિરો છે, તે દર્શન કરવા લાયક છે અને ખૂબ જ મજા આવે એવું મંદિર છે. ફેમિલી સાથે આવવું બહુ મજા રહે છે. તો તમે પણ આવો દર્શન કરવા કોઈ વાર. તો આખું મંદિર આ ઇન આઉટ બે અલગ અલગ છે. અહીંયાથી ઇન થાવ, બહાર નીકળવાનું બીજી સાઈડથી છે. અને હવે આપણે બીચ પર જઈએ છીએ, તો બજારમાં આવી ગયા છે. તો ભૂખ લાગી છે, તો ત્યાર પહેલાં આપણે હવે કંઈક બજારમાં કંઈક થોડું બોડું હલકું ફૂલકું ખાઈ લઈશું. તો કંઈ સારું દેખાય તો આપણે બેસીએ ત્યાં આગળ હોટલમાં. તો સારે અહીંયા ઢોસા અહીંયા થોડા ફેમસ છે, તો એમના ઢોસા સારા છે. તો અહીંયા ઢોસા ખાવા બેસી ગયા છે આપણે. તો આવી ગયા છે આપણે સમંદર કિનારે. બીચ પૂરી બીચ કહે છે. બહુ જ મજા આવી ગઈ, મોજે મોજ. હા, તમે પણ આવો ટ્રીપ પર એકવાર. કોઈ વાર એવું હોય તો મારી સાથે ટ્રકમાં આવો, તો તમને ફ્રીમાં તમને ટ્રાવેલિંગ કરાવીશ. મજા મજા મજા. જો આ નહીં ને આપણે નીકળી ગયા છે બધું. આપણા મારા ફ્રેન્ડ બે લોકો થઈ ગયા છે. અભી, અહીંના બે ફ્રેન્ડ થઈ ગયા છે. અભી છે, બહુ જોરદાર હેલ્પ બી કરી છે અને જોડે મજાક મસ્તી નાયા બયા બધું જોડે જ અમે. અને ભાઈ એક બેઠો તો એમને મારો સામાન પણ સાચ્યો છે બહાર બેસીને. તો હવે ઓટોમાં બેસી ગયા આપણે. હવે જઈશું ડેપો પાછા રિટર્ન માટે, બસ માટે. તો હવે આપણે રિટર્ન થઈએ છીએ. મોજ, ખૂબ જ મજા આવી જાય. જલસો જલસો. હા, કંઈ ઘટે ના. જો આપણે આવી ગયા છે ડેપોમાં. તો ડેપોમાં તો અહીં ચક્કાજામ છે ચાર્જિંગનું. ને ડેપો તમને બતાવી દઉં. એરપોર્ટથી કમ નથી. હા, ડેપો જો દેખો. મજા મજા. હા, એ ફૂલ એસી પૂરા ડેપોમાં. ને સુવિધા બી સારી છે, ક્લિનિંગ પણ સારું છે. આ બહારથી તમે વાંચી શકો. મને તો કંઈ આ વાંચતા ખાલી ઇંગ્લિશ એન્ટર ને એક્ઝિટ આવે છે, બીજું બધું તો એમની ભાષા ઓડો ભાષામાં નથી આવડતું. ને મોજે મોજ. તો તમે પણ આવો ને એમ કે ફરો કેમ. ચલો, તો હવે બસ આવી ગઈ છે. તો હવે આપણે મળશું. હવે સૂઈ જઈશું. થાકી પણ બહુ ગયો હતો, એટલે હવે મળીએ. ચલો.